ઉપલેટા અને ધોરાજીના ધારાસભ્ય છે તેમણે એવું કહ્યું કે મેં ચીફ ઓફિસરને જાણ કરી છે, અધિકારીઓને જાણ કરી છે, તમામ લોકોને જાણ કરી છે કે તત્કાલ કામગીરી થાય. ધારાસભ્યને કાને વાત પહોંચતા પહોંચતા લગભગ 3-3.5 વર્ષ થઈ ગયા. હવે ધારાસભ્ય પદ તરીકે ગણતરીના 650-700 દિવસ બાકી રહ્યા છે. એ 700 દિવસની અંદર ધારાસભ્ય કરીને કેટલું કામ કરી લેવાના છે એમને પણ ખબર છે કે કેટલા કામો થવાના છે, કેટલા નથી થવાના. હવે મહેન્દ્ર પાડલિયાને યાદ આવે છે કે કેટલાક ગામના લોકોએ મને મુલાકાત કરવા આવ્યા હતા, ટોળું બનીને આવ્યા હતા, કાયમી મને રજૂઆત આવે છે વારંવાર. મેં તમામ લોકોને જાણ કરી છે. સાહેબ, તમે જે વિસ્તારના ધારાસભ્ય છો એ વિસ્તારની અંદર તમને જ નથી ખબર કે તમે ચૂંટાઈને આવ્યા એની પહેલા પણ આ કોઝવે તૂટેલી હાલતની અંદર હતો. તો આટલા વર્ષો વીત્યા તેમ છતાંય તમે કોઝવે તમારા વિસ્તારની અંદર રિપેર નથી કરાવી શક્યા. તો શું કરશું આગામી સમયની અંદર? આ વિસ્તારના સ્થાનિક લોકો, આ વિસ્તારની જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે એ આના માટે મોકલ્યા છે કે તમે એમ કહેશો કે મેં અધિકારીને વાત કરી છે, મેં આને વાત કરી છે, તમે કામ થઈ જશે, તમારું કામ એ ફાઇનલ છે, નક્કી છે? તમે ચૂંટાઈને આવ્યા, ધારાસભ્ય પદ પર બેઠા છો અને 3.5 વર્ષ જેટલો સમય થવા આવ્યો તેમ છતાં હજી તમે રજૂઆત જ કરી રહ્યા છો. આ એ વિસ્તારના લોકો છે કે જે હાય હાયના નારા લગાવી રહ્યા છે, રામધૂન બોલાવી રહ્યા છે, માત્ર એમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે કે એમને જવા આવવા માટેનો રસ્તો નથી. જો આ જ જગ્યા ઉપર અહીંયા કોઈ ધારાસભ્ય અથવા તો ક્યાં કોઈ મંત્રીનું ગામ હોત ને તો કદાચ અહીંયા બ્રિજ એ સૌથી પહેલા બની ગયો હોત. કેમ કે ત્યાં એ મંત્રી અને ત્યાં એ ધારાસભ્યની અવર જવર ડેલી આવતી હોય, આવવા જવા માટે રસ્તો એ વાપરતા હોય, એટલા માટે ત્યાં તત્કાલ એ બ્રિજ પણ બની ગયો હોત. ત્યાંના લોકોને આ પ્રકારનું રામધૂન બોલાવીને વિરોધ પણ ન કરવો પડ્યો હોત અને બધું સમૂહ સૂત્રું થઈ ગયું હોત. પણ નહીં બને, કેમ કે ત્યાં એ મત આપવા વાળી જનતા ત્યાં રહી છે, નહીં કે મત માંગવા વાળા નેતાઓ.